ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયાની કસ્ટોડિયન કમિટી તાત્કાલિક રદ કરી ચૂંટણી યોજવાની માંગ પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ સહકાર મંત્રીને પાત્ર પાઠવી કરવી છે। પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ સહકાર મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારિયા એ ગુજરાત સહકારી સમાજ અધિનિયમ 1961 હેઠળ નોંધાયેલી મંડળી છે, જેની વ્યવસ્થાપન સમિતિનો કાર્યકાળ 2019માં પૂર્ણ થઈ ગયો હતો। રાજ્ય સરકારે માર્ચ 2022માં કસ્ટોડિયન કમિટીની નિયુક્તિ કરી, પણ કાયદા મુજબ આવા વહીવટ માટે મહત્તમ 1 વર્ષની મર્યાદા હોય છે। તે છતાં મંડળીમાં ગેરકાયદેસર રીતે કસ્ટોડિયન કમિટી આજે પણ કાર્યરત છે, જે સહકારી કાયદાના ઉલ્લંઘન અને શેરધારકોના હકોનું ઉલ્લંઘન કરે છે। કસ્ટોડિયન કમિટીના અયોગ્ય વહીવટ અને ભ્રષ્ટાચારના કારણે ખાંડ પિલાણ ક્ષમતા કરતાં ઉત્પાદન અને પિલાણ ઓછું થઈ રહ્યું છે। ગોળાના કોલા કરતાં પણ નીચી રિકવરીના કારણે મંડળીનું આર્થિક સંચાલન ખોરવાઈ ગયું છે, જેથી શેર હોલ્ડર્સ અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આથી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયાની કસ્ટોડિયન કમિટી તાત્કાલિક રદ કરવામાં આવે અને લોકશાહી અને સહકારી કાયદા અનુસાર વહેલી તકે મંડળીની ચૂંટણી યોજવામાં આવે, તેમજ 1 વર્ષથી વધુ ગેરકાયદેસર વહીવટ કરનાર તથા ખાંડ નિયામક દ્વારા કરવામાં આવેલા નિર્ણય માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। ગુજરાત સરકાર અને સહકાર વિભાગ આ અંગે તાત્કાલિક પગલાં લે, જેથી ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો, શ્રમિકો અને શેર હોલ્ડરોને યોગ્ય ન્યાય મળે।